નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો ગુજરાતે હજુ 3-4 દિવસ વરસાદની રાહ જોવી પડશે। મિત્રો, હાલ ગુજરાતના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3-4 દિવસમાં ચોમાસું આગળ વધી શકે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે કેરળ અને પૂર્વોત્તરના ભારતમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી બાદ 10 દિવસમાં ગુજરાતના કાંઠા નજીક પહોંચી ગયા બાદ નવસારી પાસે સુસ્ત થઈને અટકી ગયું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો। મિત્રો, મોદી સરકાર ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન યોજનાની રકમ વધારવાની તૈયારી કરી રહી છે। અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘોએ નાણાં મંત્રાલયને સૂચનો મોકલ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન ફંડમાં 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવે અને કેન્દ્ર સરકાર 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે। અને મિત્રો, બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામન પીએમ કિસાન યોજનાની રકમ વધારવાની જાહેરાત કરી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલપીજી સિલિન્ડરને લઈને મોટી ખુશખબર। મિત્રો, ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી। યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024 અને 25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે। યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે। અને મિત્રો, નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી છે અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયા સુધીની સબસિડી મળવાનું ચાલુ રહેશે। જો કે આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળવાની છે, એટલે કે મિત્રો 9 મહિના માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અહીંયાથી મળશે 10,000 રૂપિયાનો લાભ। મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપ્યા છે। હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનું બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, હવે તે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોબાઈલ ફોન ખરીદવા 6,000 રૂપિયાની સહાય। મિત્રો, જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો બાકી હોય તો ગુજરાત સરકાર તમને આપશે 6,000 રૂપિયાની સહાય। મિત્રો, સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો બાકી હોય, બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસોમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા 6,000ની સહાય આપવામાં આવશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જરૂરી છો। ઘરના દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર રહેશે। મિત્રો, જો કોઈ ખેડૂત 13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદી કિંમતના 40% બેમાંથી જે ઓછું હોય, 5,200 અથવા તો 6,000 બંનેમાંથી જે ઓછું હોય તે, એટલે કે 5,200 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો શૌચાલય બનાવવા 12,000 રૂપિયાની સહાય। મિત્રો, ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી। મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। જો તમે આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો હવે તમે આ યોજના માટે અરજી કરી શકો છો। આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે। મિત્રો, આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે। હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ શકે છે। મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો આદ્રા નક્ષત્રની શરૂઆત. મિત્રો, નૈઋત્યના ચોમાસું દક્ષિણ ગુજરાતના નવસારી સુધી આવીને ઘણા દિવસથી ત્યાં સ્થિર થઈને બેઠું છે. જોકે મિત્રો, હવે આદ્રા નક્ષત્ર શરૂ થયું છે અને આદ્રા નક્ષત્રમાં ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં ચોમાસું આગે કૂચ કરશે. બીજી બાજુ હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ મોરના વાહન સાથે જેઠ સુદ 14 તારીખ 21/6/2024 રોજ થયો છે. સૂર્યનારાયણ રાત્રે 12:18 આ નક્ષત્રમાં પ્રવેશ કર્યા છે. મિત્રો, આદ્રા નક્ષત્રનું વાહન મોરનું છે અને 5/7/2024 સુધી આ નક્ષત્ર રહેવાનું છે. છેલ્લે મિત્રો, વિડીયોના અંતે આદ્રા નક્ષત્ર હવામાન વિભાગની આગાહી અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે વિશે મિત્રો જાણકારી આપેલી છે. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોની લોન માફ. મિત્રો, ઝારખંડમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. આ માટે સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવા કહ્યું છે. આ માહિતી ઝારખંડના કૃષિ, પશુપાલન અને સહકાર મંત્રી બાદલે આપી છે. તેમણે કહ્યું છે કે 31 માર્ચ 2020 સુધી જે ખેડૂતોએ 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તેમને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે. શું મિત્રો, ગુજરાતમાં પણ આવી લોન માફ, ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં? જો મિત્રો તમને આ સમાચાર પસંદ આવ્યા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર. મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેના લીધે હવે કેટલાક લોકોને મોટો લાભ પણ મળી શકે છે. તેમજ સરકાર દ્વારા ઘઉં અને અન્ય ખાદ્ય વસ્તુઓની ડિલિવરી હવે તમારા ઘરે કરવામાં આવશે. જેમાં સરકાર દ્વારા સુરક્ષા યોજના અંતર્ગત જે લોકોના લિસ્ટમાં નામ હશે તેવા લોકોને 10 કિલો રાશનની થેલી પોતાના ઘરે ડિલિવર કરવામાં આવશે. તેમજ સરકાર દ્વારા 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને ભોજન પણ આપવામાં આવશે અને રાજ્યમાં પસંદ કરાયેલા 60 વર્ષથી વધુ વયના નાગરિકો અને ઘરે રાશન પ્રદાન કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો બાકી. મિત્રો, પીએમ કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024 રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. મિત્રો, જે મુજબ 17મો હપ્તો 18 જૂન 2024 રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. મિત્રો, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોના પીએમ કિસાન યોજનાનો 16મો અને 17મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે, જેનું મુખ્ય કારણ KYC વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે. આવી સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને તમે બધી ભૂલો સુધારી શકો છો. તો તમારા બેંક ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 16મો અને 17મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે. તેમ છતાં તમારા બેંક ખાતામાં બંને હપ્તા જમા ન થાય તો તમે હેલ્પલાઇન નંબર 155261 અથવા તો 1800-15526 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. ત્યાર પછી મિત્રો, વર્ષ 2024માં ચોમાસાની શરૂઆત સૌથી નબળી થઈ છે. ગુજરાતમાં ચોમાસું પ્રવેશતાની સાથે જ નબળું પડી ગયું છે. ત્યારે કચ્છ જિલ્લામાં આ વખતે જૂન મહિનામાં ગત વર્ષની સરખામણીએ છાંટો પણ વરસાદ નથી થયો. હજુ સુધી કચ્છમાં સિઝનનો માત્ર 5 મીમી વરસાદ જ નોંધાયો છે. જ્યારે કચ્છના અબડાસા, અંજાર, ભુજ, ગાંધીધામ, લખપત, મુદ્રા અને રાપર તાલુકામાં વરસાદનો એક પણ છાંટો નથી પડ્યો. મિત્રો, એમ તો આ વર્ષે હવામાન નિષ્ણાંતો સારા વરસાદની આગાહી કરી રહ્યા છે, પરંતુ કચ્છમાં પરિસ્થિતિ સાવ વિપરીત છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કચ્છ જિલ્લામાં વરસાદ નહિવત થયો છે. મિત્રો, જૂન મહિનામાં હજુ સુધી કચ્છમાં ફક્ત 5 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને મિત્રો, વરસાદનો એક છાંટો પણ નથી થયો. એવામાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે અને વાગડ વિસ્તારમાં આવેલા રાપરમાં પણ વરસાદના અભાવે ખેડૂતો ચિંતામાં છે. ચોમાસું દક્ષિણ ગુજરાતમાં જ અટકી ગયું હોવાથી વાવણીને લઈને કચ્છના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. મિત્રો, સૂર્યનારાયણ ભગવાનનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ શેઠ સુદ 14 શુક્રવાર તારીખ 21/6/2024 રોજ થયો છે. સૂર્યનારાયણ રાત્રે 12:18 આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને મિત્રો, આદ્રા નક્ષત્રનું વાહન મોરનું છે.
મિત્રો, આદ્ર નક્ષત્ર વરસાદનું મુખ્ય નક્ષત્ર કહેવાય છે. આ નક્ષત્ર દરમિયાન જો વરસાદ વરસે તો શરૂઆતના આદ્રા, પુનર્વસુ, પુષ્ય અને શ્લેષા આ 4 નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના હોય છે. મિત્રો, આવી જ રીતે જો મઘા નક્ષત્રમાં વરસાદ વરસે તો નક્ષત્રો પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત નક્ષત્ર, ચિત્રા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્રમાં પણ વરસાદ અવશ્ય થશે. મિત્રો, શરૂ થતા નક્ષત્રનું નામ આદ્ર નક્ષત્ર છે અને આ વિશે મિત્રો એવું કહેવાય છે કે વર્ષે આદ્રા તો 12 માસ પાદરા. મિત્રો, આધુનિક હવામાન ભવિષ્ય વાર્તાઓને પડકાર આપનાર હવામાન વિજ્ઞાનના કવિ ધાદ ભંડારીની કહેવતો અનુસાર આ વર્ષે ચોમાસાનો અનિશ્ચિત અનિયમિત વરસાદ પડશે. હાલ રાજ્યમાં જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં ચોમાસા દરમિયાન મેઘમહેર યથાવત રહેવાની છે. મિત્રો, આ વર્ષે આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન વાહન મોર છે, જે ખૂબ જ શુભમય ગણવામાં આવે છે અને વાહન મોરનું હોવાથી સારી માત્રામાં વરસાદના યોગો જોવા મળશે. આ નક્ષત્રને ચોમાસાનો મુખ્ય દરવાજો ગણવામાં આવે છે, કેમ કે નક્ષત્ર બેસતા જ હવામાનમાં મોટા ફેરફારો આવતા હોય છે અને આકાશમાં ઘનઘોર વાદળા ચડવા લાગે છે, કેમ કે આ નક્ષત્રએ ચોમાસાનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. મિત્રો, જે વર્ષે આદ્ર નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ થાય તે વર્ષે લગભગ સારું જતું હોય છે, પણ આવા દાખલા ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળ્યા છે. જે વર્ષે આદ્ર નક્ષત્રમાં વરસાદ ઓછો પડ્યો છે તે વર્ષે લગભગ નબળું રહ્યું છે. એટલે જ આદ્ર નક્ષત્રમાં જો વરસાદનો રાઉન્ડ જોવા મળે તો વર્ષે લગભગ 12 આને અથવા તો 14 આને જેટલું સારું થતું હોય છે. એવામાં મિત્રો, અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જૂન સુધીમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આગાહી કરી છે. કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવનો ફૂંકાશે અને 21 થી 25 જૂન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળવાની છે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. અને મિત્રો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરાઈ છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. રાજ્ય સરકારનો મોટો નિર્ણય. મિત્રો, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક બાદ હવે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટો નિર્ણય કર્યો છે. પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં સૌરાષ્ટ્રને સૌની યોજનામાંથી પીવા ઉપરાંત સિંચાઈ માટે પાણી અપાશે. આ સાથે ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.